મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેશભરમાં જનગણનાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। આજે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે સુરત સ્થિત પોતાના નિવાસસ્થાને સરકારી અધિકારીઓની હાજરીમાં પોતાના પરિવાર સાથે જનગણનાની પ્રક્રિયા પૂર્ણ કરી। આ દરમિયાન તેમણે જનગણના માટે જરૂરી તમામ માહિતી અધિકારીઓને આપી હતી અને નાગરિકોને પણ જનગણનામાં સહકાર આપવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે દેશના વિકાસ અને યોજનાઓના યોગ્ય અમલીકરણ માટે સચોટ માહિતી અત્યંત જરૂરી છે। નમસ્કાર મિત્રો, જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો।